गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अध्याय 7 श्लोक नंबर 3। मनुष्याणां सहस्रेषु कश्चित् यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः। અહીંયા બીજા શ્લોક સુધી એવું જ્ઞાન કે જેને જાણ્યા પછી કંઈ બાકી નથી રહેતું એવું અધ્યાત્મ જ્ઞાનનું વર્ણન કર્યું હતું। હવે એમના માટે અધિકારી કોણ, પ્રાપ્ત કોણ કરી શકે એવો પ્રશ્ન છે। તો અહીંયા મહત્વના શ્લોકમાં કહે છે કે ભગવદ્ ગીતાના કેટલાક બહુ મહત્વના શ્લોકો છે, એમાંથી આ એક શ્લોક છે। એવું કહી શકાય કે જે સારરૂપ થોડા શ્લોકો છે એમાંનો આ એક શ્લોક છે કે અધ્યાત્મ વિદ્યાના અધિકારી કોણ થઈ શકે છે। તો સૌથી પહેલાં કીધું કે મનુષ્યાણામ સહસ્રેષુ, સહસ્ર એટલે 1000 અને બહુવચનમાં એને લો તો હજારો એટલે કે અનંત। તો હજારો મનુષ્યોમાંથી કશ્ચિદ યતતિ સિદ્ધયે, સિદ્ધિ એટલે કે મુક્તિ, અધ્યાત્મ, સિદ્ધિનો એ અર્થ થાય। રિદ્ધિનો અર્થ ભૌતિક મટીરિયલ થાય। રિદ્ધિ માટે બધા જ પ્રયત્ન કરે છે, સિદ્ધિ માટે પ્રયત્ન નથી કરતા। એટલે સિદ્ધિ માટે પ્રયત્ન કરવાવાળા કેટલા, તો એમાં એવું કહ્યું કે એ રેશિયો કહ્યો કે મનુષ્યાણામ સહસ્રેષુ, અનંત વ્યક્તિઓમાંથી કોઈ એક, 1000માંથી એક નહીં, તો પછી અહીંયા જ 1000 જણા બતાવવા પડે રાજકોટમાં જ। તો કે 1000માંથી નહીં, હજારોમાંથી, એટલે ખૂબ ઓછા એવું કહેવાય। કેમ? તો કે જેવી રીતે ભૂખ લાગે, તરસ લાગે, એવી રીતે જિજ્ઞાસા નથી જાગતી। ભૂખ લગાડવા માટે વ્યક્તિએ કાંઈ ન કરવું પડે, તરસ લગાવવા માટે પણ કાંઈ ન કરવું પડે। જો ભૂખ લાગતી હોય અને તરસ લાગતી હોય એવી સહજ એને જ્ઞાનની ભૂખ લાગતી હોત તો એનું કોઈ મહત્વ ન રહેત। પશુ પક્ષીને પણ ભૂખ લાગે, તરસ લાગે, એમના માટે એને કાંઈ જ કરવું ન પડે। પણ વ્યક્તિને જ્ઞાનની ભૂખ લાગે એના માટે એને ઘણું કરવું પડે। એ એમનેમ ન લાગી જાય। એટલે સૌથી પહેલાં એવું જણાવ્યું કે એ હજારો લોકો ડેવલપ થતા આવે। કેમ કે વ્યક્તિને અહીંની કેટલીક વસ્તુઓનું મહત્ત્વ સમજવું હોય ને તો એ તમે કેટલાક સ્થિતિમાં, કેટલાક જગ્યાએ રહો અને કેટલીક વસ્તુ તમે વર્ષો કરો ને ત્યારે તમને એમનું મહત્ત્વ સમજાય। ગામડાવાળા લોકો શેર માર્કેટનું મહત્ત્વ ન સમજી શકે, કોમોડિટીનું મહત્ત્વ ન સમજી શકે। કેટલી બધી વસ્તુઓ એવી છે કે જે અહીંયા આપણે ચાલે છે, અહીંયાથી કેટલા લોકો એ દરરોજ કરે છે, દરરોજ એ લોકો આમાંથી ઘણું બધું કમાય છે। ગામડાવાળાને ખબર ન પડે, આદિવાસીમાં એ હજી ખબર નથી, કદાચ આખી સદી જશે પછી પણ આનાથી અજાણ રહેશે। આના વિશ્વમાં માત્ર 100 કિલોમીટરનું ડિસ્ટન્સ, વધારે નહીં, માત્ર 100 જ કિલોમીટર અહીંથી જાઓ, 150 કિલોમીટર જાઓ, એને અહીં કાંઈ ખબર ન પડે। શેર માર્કેટમાં, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનમાં કાંઈ જ પ્રકારના એક પણ પ્લેટફોર્મની કાંઈ ખબર ન પડે। આ જ જગતમાં આના ઉપર કરોડોના લેણ દેણ થાય, એને કાંઈ જ આની ખબર નથી। એ ખબર પાડવા માટે પણ આમ તો 100 કિલોમીટરનું જ અંતર છે, પણ એ 100 કિલોમીટરના અંતરે થતી રહેલી વાતને પહોંચવા માટે એને 100 વર્ષ જાય।
આપણને એમ લાગે કે તરત છે. આપણે રાજકોટ આવ્યા ગામડામાંથી કેટલા વર્ષ ગયા? 20, 25, 50 વર્ષ ગયા, આખી પેઢી ગઈ. ત્યારે એક માઇગ્રેશન થયું, એ અહીંયા આવ્યા. અહીંથી લોકો મુંબઈ ગયા, મુંબઈથી અમેરિકા ગયા. તો એકના એક જગ્યા ઉપર પણ માઇગ્રેટ થાય જ્યારે, ત્યારે વર્ષો જાય એ સમજવા માટે કે ક્યાં સ્કોપ છે શું. તો અધ્યાત્મ વિદ્યા તો એટલી ગહન કે એમાં જન્મારાઓ જાય. એટલે સૌ પ્રથમ 3 સ્ટેપ આપ્યા છે. શું આપ્યું છે? તો કે દુર્લભમ ત્રયમે વેત દેવાનુગ્રહ હેતુકમ મનુષ્યત્વમ મુમુક્ષુત્વમ મહાપુરુષ સંશ્રય. 3 વસ્તુ ઉત્તમ પુણ્યના યોગે પ્રાપ્ત થાય, સહજ નો થઈ જાય કંઈ. 3 વસ્તુ એવી છે. તો કે સૌ પ્રથમ શું? તો કે મનુષ્યત્વ. દુર્લભમ ત્રયમે વેત, આ દુર્લભ ઘટના છે. મનુષ્યત્વ પેલું મળવું એ બહુ દુર્લભ ઘટના છે, સહજ નથી. કોઈ પણ વસ્તુ છે મળી જાય પછી એની કિંમત વ્યક્તિ કરી નથી શકતા. વ્યક્તિની સાયકોલોજી શું છે? જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી એ જાન પણ લગાવી દેશે મેળવવા માટે. એટલું એને ક્રેવિંગ હશે કે એની જાન જાય તો ભલે જાય, એ મેળવીને રહીશ. એ ક્યાં સુધી? તો કે મળી જાય ત્યાં સુધી. એકવાર કોઈ પણ વસ્તુ મળી ગઈ પછી નજીક આવી ગઈ, પછી પોતાની થઈ ગઈ એટલે પૂરું થઈ ગયું, એની કિંમત પૂરું. પછી મન એની કિંમત ન કરી શકે, સૌથી પાસે છે. કોઈ પણ જગ્યાએ જુઓ તમે, પહેલી વાર જ્યારે કોઈ ધંધો કર્યો હોય, પહેલી વાર લગ્ન થયા હોય, પહેલી વાર કોઈ પણ જગ્યાએ સંયોગ થયો હોય કોઈનો પણ, ત્યારે એનું આકર્ષણ કેવું હોય, અને પછી દિવસો જતા વર્ષો જતા કેવું હોય, બેમાં બહુ મોટો તફાવત હોય. એમ મનુષ્યત્વ હતું બહુ અઘરું મળવું. મળી ગયું પછી વ્યક્તિ એની કિંમત નથી કરી શકતો. એ મનુષ્યોમાં પણ હજારો લોકોને મળ્યું, ફળ્યું કેટલા લોકોને. લોટરી કોઈકને મળી તો જાય, મળવી મહત્વની નથી, ફળવી બહુ મહત્વની છે. મળી તો એ રૂપિયામાં જ જાય, પણ ફળે ક્યારે? ફળ્યું કોને? જેને ફળ્યું એને બીજો સ્ટેપ કહેવાય છે, એને કહેવાય છે મુમુક્ષુત્વમ. મુમુક્ષુત્વમ એટલે મુક્તિની ઈચ્છા. અહીંયા તમે જુઓ તો બધાને કંઈક ને કંઈક ઈચ્છા છે, અને ઈચ્છાથી જ આખું આપણું જીવન ચાલે છે. બધી જ વસ્તુઓ એક ચાલે છે કે બધાને કંઈક ને કંઈક ઈચ્છા છે. કોકને કંઈક બનવું છે, કોકને કંઈક આપવું છે, કોકને કંઈક મેળવવું છે, કંઈક ને કંઈક થવું છે કોકને. આના માટે આખું જીવન ચાલે છે ઈચ્છાઓથી. એમાં કોકને એવી ઈચ્છા થાય છે કે આ બધાથી હું મુક્ત ક્યારે થાવ, આ બધાથી ઉપર ક્યારે ઉઠું, આ બધી વસ્તુથી હું આગળ ક્યારે જાઉં. આને કહેવાય છે મુક્તિની ઈચ્છા. મુક્તિની ઈચ્છા એટલે એ નેગેટિવ વર્ડ નથી, એને છોડીને ભાગવાની વાત નથી. એનાથી હું આગળ કેવું વિચારું, આનાથી આગળ કેમ જાઉં, આને મોક્ષેચ્છા કહેવાય છે. એને કહેવાય છે મુમુક્ષુત્વ. એ બધા લોકોને થઈ શકતી નથી, કેમ કે બેસ બધા લોકોનો બનતો નથી. સાધારણ રીતે બધા લોકોને તો ભૌતિક ઈચ્છા પણ એ લેવલની નથી થતી, કેમ કે એનો બેઝ નથી તૈયાર થતો. એવી રીતે અહીંયા પણ નથી થતો. એટલે મુમુક્ષુત્વ એનાથી નેક્સ્ટ સ્ટેપ છે. પછી મહાપુરુષ સંશ્રય, સારા વિચાર અને વ્યક્તિનો સંયોગ થાવ. આ પણ દુર્લભ છે. સંયોગ તો થઈ જાય છે તો કે વ્યક્તિ એની કિંમત નથી સમજી શકતો. સોનાનો સંયોગ ઘણા સાથે થાય, પણ ઝવેરી હોય એને પારખી શકે કે આની કિંમત શું ગણાય. એવી જ રીતે મહાપુરુષ સંશ્રય છે. ત્રીજી વસ્તુ ઉત્તમ વિચાર, ઉત્તમ તત્વ, એનો સંયોગ થવો પણ દુર્લભ છે. આ 3 વસ્તુ કીધી છે. 3 ઉત્તરોત્તર દુર્લભ થતી જાય છે. એમાં હજારો મનુષ્યો છે, એમાંથી કોકને જ મુમુક્ષા છે. એવા હજારો મુમુક્ષાવાળા છે, એમાં જ કોકને જ મહાપુરુષ સંશ્રય છે. એટલે આ એક રેશિયો આપ્યો છે. અહીંયા પણ એ બતાવે છે કે મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિદ યતતિ. યતતિ એટલે પ્રયત્ન કરે છે સિદ્ધિ માટે. રિદ્ધિ માટે બધા જ પ્રયત્ન કરે છે, સિદ્ધિ માટે કોક પ્રયત્ન કરે છે. એનું એક સુંદર ઉદાહરણ પુરાણમાં આપવામાં આવ્યું છે. પુરાણ એવી વસ્તુ છે કે એમાં કોઈ પણ વસ્તુ એક ઉદાહરણથી, દ્રષ્ટાંતથી સમજાવેલી છે, જેને નોન ટુ અનનોન શિક્ષણની પદ્ધતિ કહેવામાં આવે છે. કોઈ પણ વસ્તુ છે એ માઇન્ડમાં ક્યારે બેસે? જ્યારે આપણે નોન થ્રુ જાય ત્યારે.
સપોઝ કોઈ વ્યક્તિ સીધો મળે અજાણ્યો અને હું એને નામ પૂછું અને એ એમ કે મારું નામ આ, એ હું યાદ રાખું કે ભાઈ એનું નામ મગનભાઈ, તો મને યાદ રહ્યું, બરાબર. પણ એ લાંબો ટાઈમ યાદ ન રહે. પણ એ જ સમયે કોક મારા ઓળખીતો વ્યક્તિ એ મને ઓળખાણ કરાવે કે આ મગનભાઈ, ત્યારે પણ મગનભાઈ મારા માઇન્ડમાં ગયા, પણ એ રેફરન્સથી ગયા, એ નોનથી ગયા. જે વસ્તુ નોનથી જાય ને અનનોન, એ લાંબો સમય સુધી આપણું માઇન્ડ એને સેવ કરી રાખે, કેમ કે એ નોનથી ગઈ. સીધું અનનોનથી જાય એ આપણે ભૂલી જઈએ તરત. એટલે આપણે સીધી ઓળખાણ કોક સાથે થાય એના કરતાં કોક આપણી ઓળખાણ કરાવે એ આપણને વધારે યાદ રહે, કેમ કે આ આપણા માઇન્ડમાં ઓલરેડી છે, ત્યારે એના થ્રુ આ જાય છે. જ્યારે આપણે આને જોશું ત્યારે એ યાદ આવશે, અને એને જોશું ત્યારે આ યાદ આવશે. એ રેફરન્સથી જાય, એટલે એને કહેવાય છે નોન ટુ અનનોન. પુરાણમાં આ પદ્ધતિનો ઉપયોગ થયો છે સમજાવવા માટે. એ સત્ય નથી હોતું, એવું આપણે માની લઈએ કે એવી ઘટના ઘટી ગઈ છે, એવું નથી થતું, પણ એ કોક વસ્તુ સમજાવવા માટે એનો ઉપયોગ થયો છે. એ અહીંયા એક કહાનીમાં કહે છે. ત્યાં એક એવી કહાની આવે છે કે એક રાજાએ પોતાની કુંવરી માટે એક સ્વયંવર રચ્યો છે. એ સ્વયંવરમાં 1000 રાજકુમારો, બધાને ખુલ્લું આમંત્રણ આપ્યું છે. તારીખ અને સમય નક્કી કરી દીધો છે કે આ તારીખે ને આ સમયે સ્વયંવરનું સ્થળ આ પહોંચવાનું છે. ખૂબ મોટું રાજ્ય છે, ખૂબ જ સારી જાહો જલાલી છે, ખૂબ જ સારી નામના છે. એટલે ઘણા બધા રાજ્યોથી રાજકુમારો સ્વયંવર માટે આવે છે. ક્રાઇટેરિયા કોઈ યોગ્યતાનો નથી, અને એ સૌથી વધારે ઉત્તમ વાત છે. ક્રાઇટેરિયા કોઈ લખેલો ન હોય. જો એ લખેલો હોય ને તો સામેવાળો એવી તૈયારી કરીને આવે. અત્યારની પરીક્ષામાં શું છે કે 5-10 પ્રશ્નો કહી દેવામાં આવે, એટલે ઓલો વ્યક્તિ આખી પુસ્તકમાંથી એ જ તૈયારી કરે. હવે બીજી ફિલ્ડમાં તો વાંધો નહીં, પણ ડૉક્ટર એવું કહે કે ભાઈ હવે કિડનીનું ફંક્શન છે તે મેં ઓપ્શનમાં કાઢેલું છે, તો શું થાય કે બીજા બધામાં તો બીજા ઓપ્શનમાં જાય તો ચાલે, પણ આ ફિલ્ડમાં તો ઓપ્શનમાં કાઢી નાખે તો. એટલે પહેલાં શું હતું કે પરિતઃ ઈક્ષા, બધી બાજુઓથી ઈક્ષણ કરવું, જોવું, અવલોકન કરવું, એને પરીક્ષા કહેવાતી. પરીક્ષા એટલે શું? પરિતઃ ઈક્ષા. પરિતઃ એટલે બધી બાજુથી, ચારે બાજુથી. ઈક્ષણમ એટલે જોવું, બધી બાજુથી અવલોકન કરવું, એને કહેવાતું પરીક્ષા. પરિતઃ આવરણમ એટલે કે પરિતઃ એટલે ચારે બાજુનું, આવરણ એટલે કહેવાય પર્યાવરણ. પરિતઃ એટલે બધી બાજુ, ચારે બાજુ. હવે બધા બાજુને જોઈને જે કરવામાં આવે એને પરીક્ષા કહેવાય. ખાલી લેખિત લે એને પરીક્ષા ન કહેવાય. તો અહીંયા ક્રાઇટેરિયા એ જ હતો કે ત્યાં પહોંચી જાય કોક, એટલે એવું મોટું નિયોજન કરવામાં આવવાનું હતું, કેમ કે હજારોમાંથી એકને પાસ કરવાનો હતો. અને જ્યાં વિકલ્પો ઘણા ત્યાં તૈયારી પણ ઘણી માગી. વ્યક્તિ કન્ફ્યુઝ ક્યાં થાય એ કોઈ તો કંઈ વાંધો જ નથી. જ્યાં વિકલ્પો થાય, જ્યાં ઓપ્શન્સ અનેક છે, ત્યાં બહુ મોટી કસરત છે માઇન્ડને. આ કે આ કે આ. આજે આપણું માઇન્ડ થાકે છે શું કામ? એક હોત તો વાંધો જ નહોતો કે એક જ બિઝનેસ, એક જ વ્યક્તિ. પણ આપણે હરેક પડે એક ઓપ્શન છે કે આને મળવું કે આને મળવું, આને મળી તો આ રહી જાય, આને મળી તો આ રહી જાય. આ કે આ, ભોગ કે યોગ, એવી રીતે મોક્ષ કે આ, ક્યાં જવું, ઓલી બાજુ જવું કે આ બાજુ. પહેલા ઓપ્શન જ નહોતા, કાંઈ એક જ બાજુ જવાનું હતું. હવે બધી બાજુ જવાનું. 3 દિવસ છૂટી છે અને જગ્યા 15 છે, નથી કઈ પાસ કરવાની. એક જ આપણે છીએ ને આપણી પાસે 50, 100, 500 લોકો ઓળખીતા છે, કોને ન્યાય આપવાનો? તો એ વિકલ્પ છે. એટલે અહીંયા એને યોગ્યતાનું પરીક્ષણ રાખ્યું. રાજ્યમાં એવી વ્યવસ્થા કરી, સૌ પ્રથમ આવે એટલે બધી જગ્યાએ પ્રવેશતા જ મોટા મોટા ભવ્ય શો, મનોરંજન, એમના પછી ખાણીપીણી, એમના પછી રેસ, એમના પછી જુગાર, એમના પછી દારૂ, નશા, આવું લાઈનથી આવતું ગયું બધું જ. નાચ ગાન, મનોરંજન, આ બધું જ લાઈનથી એવી વ્યવસ્થા કરી કે સારામાં સારા દુનિયાના કલાકારોને બોલાવ્યા ત્યાં. એક સેગમેન્ટમાં એક ભવન, એમાં આ બધું જ ચાલતું રહીએ. એટલે બધા પોતપોતાનો સમય લઈને આવ્યા, કોઈક 3 દિવસ, કોઈક 4 દિવસ, જેવી રીતે જોતા જાય છે.
દિવસો ને કલાકો ઓછા પડતા જાય છે કે હજી તો ડોમ ઘણા બાકી છે. એક ડોમ ત્યાંથી ત્યાં એક જોઈ જાદુગરો, એટલા મનોરંજનના કલાકારો, એટલા હસાવાવાળા, એટલા લોકો અજાયબીવાળા, એટલા પ્રોડક્ટવાળા, એટલા સંગીતવાળા, જુગાર હોય તો એટલા પ્રકારના કેસિનોસ, એટલા પ્રકારના વાઇન ને આ બધી જ જાહો જલાલી દુનિયાભરની અહીંયા ભેગી કરી દીધી. એક જોતા એક આશ્ચર્યમાં પડતો ગયો. હજારક લોકો આવ્યા હતા, 1000 લોકો સમય લઈને આવ્યા હતા. 2-3 દિવસ જોયું તો પહેલું તો એ થયું કે આ ટાઈમ ઓછો પડે એવું છે. આમાં તો આટલા જ વિસ્તારમાં આટલું બધું હોય એવું નહોતું ધાર્યું. એટલે હવે માઇન્ડ બીજા બધામાંથી ઓછો સમય છે અને ઘણું બધું જ જોવાનું. એટલે હવે આખું લક્ષ્યનું ફરી ગયું. હવે પહોંચવાનું ન રહ્યું, હવે માત્ર અહીંયાનું થઈ ગયું. અહીંયા હવે બહુ ઓછો ટાઈમ અને બહુ વસ્તુઓને ન્યાય આપવાનો. એટલે એમાંથી ઘણા રાજકુમારો આવ્યા, ઘણા બુદ્ધિમાનો આવ્યા, ઘણા સુરવીરો આવ્યા. બધા જ ત્યાં એક સેગમેન્ટમાં જાય છે. પોતાનું જે ક્ષેત્ર છે, કોકનું સંગીતનું, કોકનું ઘોડેસવારીનું, કોકનું કંઈક, કોકનું વિદ્યાનું, કોકનું કંઈક, કોકનું નશાનું, કોકનું જુગારનું, આ બધું જોતા જાય છે. જોતા સમય આવી જાય છે. એ સમય આવે છે જ્યારે જે આપેલો છે એ 1000માંથી માત્ર એક જ વ્યક્તિ ત્યાં પહોંચે છે. બાકી બધા ત્યાં જ છે. એ આખું જે ભૂલી ગયા કે હવે ક્યાંક જવાનું છે, એ જ કે આટલું બધું હતું તો વહેલું આપણને ખબર ન પડી, નકર વધારે દિવસો લઈને આવત. કોકને એમ થાય કે હું 10 દિવસ પહેલા આવત, કોક કાં તો મહિનામાંય પૂરું થાય એવું નથી, મહિનો લઈને આવત. હવે પહોંચવાનું ઓકે, એ તો બધી વસ્તુ થતી રહેશે એ ટાઈમ તો, પણ એ બધું જ ભૂલાઈ ગયું. કેમ કે અહીંયા એટલું બધું જ એને ગમે એવું હતું, બધી જ ઇન્દ્રિયોને બધું જ ભૂલાવી દે એવું હતું. એટલે એક પહોંચી ગયો એટલે હવે તો કોઈ કોમ્પિટિટર હતા નહીં, એટલે બીજી કોઈ ઇન્ટરવ્યુનો પ્રશ્ન જ નહોતો, હવે વિકલ્પ જ નહોતા. એટલે હવે સીધું એમને રાજાએ પૂછ્યું કે તમે હવે તો ઓકે, આ જે કમિટમેન્ટ પ્રમાણે હવે તો પ્રશ્ન એવો છે કે તમે આટલા લોકો આવ્યા હતા, 1000 લોકોનું લિસ્ટ છે, એટલા બધા લોકો આવ્યા ને હજી ઘણા આવે જ છે, બધા રસ્તામાં છે ઘણા. તમને આમાંથી કાંઈ ગમ્યું નહીં, કેમ તમે અહીંયા સીધા આવી ગયા? આમાં રસ નથી તમને? આ બધી વસ્તુમાં જે રાખી હતી ત્યાં કેટલી બધી વસ્તુનો મેં ખર્ચો કર્યો હતો, કેટલી તમારા જોવા માટે ત્યાં હજારો લાખો રૂપિયા મેં ખર્ચ કર્યા હતા, તો તમને એમાં રસ નથી કે શું એમ ટૂંકમાં? એટલે તમને એવું કંઈ ગમ્યું નહીં? એટલે કે નહીં, ગમ્યું તો ઘણું બધું ને રસઈ હતો એવું નહોતું. મને થોડી વાર તો થયું કે હું રહી જાઉં. મન એવું હતું મારું કે એમાં લાગતું જ હતું કે નહીં રહી જાઉં, પણ મેં ખાલી મનનું ન માન્યું, મેં આગળ બુદ્ધિનો સહારો લીધો, હેલ્પલાઇન લીધી કે અહીંયા હું રહું કે નહીં. જો ખાલી મનનું માન્યું હોત તો વાંધો, તો સંકલ્પ વિકલ્પ થાત તો હું ત્યાં રહી જાત. પણ મેં બુદ્ધિને પૂછ્યું કે શું કરું આમાં, તો એમાં મને એવું જવાબ મળ્યો કે જો આ બધામાં ત્યાં પહોંચવાનું રહી જશે તો પછી આ મારો અંતિમ જ ફેરો થશે અહીંયા. બીજી વાર તો હવે આવું કાંઈ છે નહીં, જિંદગીમાં અંતિમ જ મારો અહીંનો ફેરો થશે. પણ જો હું ત્યાં પહોંચી જઈશ તો રાજાનો જમાઈ થઈ જઈશ, અને રાજાનો જો જમાઈ થઈ જઈશ તો આ બધું પછી દરરોજ પણ થઈ શકશે. આવું તો પછી દરરોજનું, કેમ કે જે વ્યક્તિ મહેમાન માટે આટલું કરી શકે એ જમાઈ માટે શું ન કરી શકે? જો મહેમાન માટે આવું હોય તો જમાઈ માટે કેવું હોય એનું? એટલે મેં બીજું બધું ભૂલાવી દીધું. મેં એક લક્ષ્યમાં રાખ્યું કે મારે બસ હવે ત્યાં પહોંચવું છે. એ એક જ વસ્તુ એ બને, એ એક જ મારા માઇન્ડમાં બેસી ગયું કે બીજા બધા ગમે તેમ કરે, મારે ત્યાં જ પહોંચવું છે. એને નો મને અહીંયા ઊભો રહેવા દીધો, નો મને ત્યાં ઊભો રહેવા દીધો. બાકી એ બધામાં મને બહુ રસ હતો, પણ એક જ વાતે મને ક્યાંય સ્થિર ન થવા દીધો. એક જ વાત મારા મનમાં એટલી બેસી ગઈ બુદ્ધિની કે એકવાર હું જમાઈ થઈ ગયો એટલે આ તો બધું દરરોજનું છે. પછી જો આ વસ્તુનું મહત્વ હું સમજી ગયો કે અહીંયા પહોંચવું છે, એટલે એને મને આવું કર્યું. ઉદાહરણમાં તો એ એક પહોંચી ગયો. ભગવાન અહીંયા ગીતામાં કહે છે કે આવા હજારોમાંથી અહીંયા એકય નથી પહોંચી શકતો. અહીંયા બધા જ આવે છે
અધ્યાત્મની યાત્રા કરવા માટે. એ કમિટમેન્ટ બધાનું જ હોય છે કે અહીંયા કંઈક કરવું છે. અહીંયા આવતા જ માતા પિતા કહે છે કે તારે અમારા અધૂરા સપના પૂરા કરવાના છે. હું ડૉક્ટર ન થઈ શક્યો, 12મા સાયન્સમાં ફીસ નહોતી ભરવાની, હવે તું થઈને બતાવ. હવે એ બાપા એનું અધૂરું સપનું હતું, જરૂરી નથી આ આત્માને પૂરું કરવાનું હતું. એની ખ્વાહિશો હતી, ડૉક્ટર બનવાની, એન્જિનિયર બનવાની, આઈટીમાં જવાની, એની ખ્વાહિશ હતી. આનો શું વાંક હતો? એને બેસાડી દે છે, એ અંદર નાખે છે કે જો તારે મારું સપનું પૂરું કરવાનું છે. એટલે હવે એ એક થઈ ગયું. પછી સમાજ સન્મારંભ યોજે છે કે આને આટલા ટકા, આટલો પહેલો નંબર આવ્યો, બીજો ત્રીજો નંબર આવ્યો, આનો ચોથો નંબર આવ્યો, આને આ આવ્યું, આને આટલા ઇનામ મળ્યા. એટલે બીજું એને થાય છે કે નહીં, બનવાનું તો મારે આવું છે, કેમ કે આટલા બધા લોકોના સન્માન થાય છે અને હું રહી જાઉં અહીંયા બેઠો બેઠો. એક દિવસ હું ત્યાં પહોંચીશ. પછી ત્યાં પહોંચવાનું છે ને સ્ટેજ ઉપર, એને ભૂલાવી દે છે કે એને બીજે ક્યાંક પહોંચવાનું છે. કેમ કે સમારંભ કોઈ ગીતા વાંચવાવાળાના નથી થતા, કોઈ બાળક ત્યાં શ્લોક કંઠસ્થ કરે છે કે સારું એના નથી થતા. સમારંભ સમાજને જે કામ આવે છે, સમાજ જેની પાસેથી પોતાનું કામ કઢાવી શકે છે એવા વ્યક્તિનો એ સમારંભ કરે છે. કેમ કે એના મનમાં પણ સ્વાર્થ છે, એને પણ પોતાનું કામ કરવું છે. માતા પિતાને પણ એટલો જ સ્વાર્થ, એને પોતાની ખ્વાહિશો પૂરી કરવી છે. એના મમ્મીને એને આઈએએસ કરવો છે, આઈપીએસ કરવો છે, કલે બનાવવો છે. એટલે નહીં કે એ સારો બની જાય, પણ એટલે કે એને 25 જણા શુભેચ્છાઓ આપે, એને ફોન કરે, એને મોટાઈ મળે. કેમ કે મારો દીકરો મોટો, એનો મતલબ હું એવા મોટા દીકરાની માં છું એટલે મોટી છું. આની મોટાઈ આને અધીન છે. એટલે જો એ નથી બનતો તો એને દુઃખ થાય છે. એને દુઃખ એટલે નથી થતું કે 10મામાં ફેલ થયો તો એ નિષ્ફળ જશે, નહીં. એને દુઃખ એટલે થાય છે કે એની મોટાઈ દાવ ઉપર લાગી ગઈ એનું ફેલ થવાથી. એટલે અહીંયા એવું કહે છે કે વ્યક્તિ આવે છે તો પોતાના આત્મવિકાસ કરવા માટે, પણ સમાજનું, પરિવારનું એટલું બધું સ્ટ્રક્ચર એવું છે કે પ્રત્યેક વ્યક્તિ એને પોતાના કામે લગાવે છે. માતા પિતા એને પોતાના કામે લગાવે, સગાવાલાઓ પોતાના કામે લગાવે, સમાજ પોતાના કામે લગાવે. એટલે હવે એના માટે તો અહીંયા તો માત્ર આટલા જ હતા, કેસીનોથી લઈને 7-8 વસ્તુ. અહીંયા તો 800 વસ્તુઓ વચ્ચે છે. અહીંયા તો એક આ છે, એક આ છે, એક આ છે. પછી મોટો થાય છે, ભણે છે, પછી બિઝનેસ છે, પછી આ છે, પછી વ્યવહાર છે, લગ્ન છે, કેટલું બધું. અને ઓની જેમ એને પણ એવું લાગે છે કે વાનો ટાઈમ બરોબર, પણ અહીંયા હજી હું થોડોક વહેલો આવ્યો હોત ને સમય વધારે હોત તો ઘણું કરવા જેવું હતું. ફરવા જેટલા 200 દેશો હતા, 200 ધંધાઓ હતા કરવા જેવા, આટલા લોકો મળવા જેવા હતા. આટલું બધું બાકી રહી ગયું છે હજી. એટલે વ્યક્તિ એનું એ જ વિચારે છે, પહોંચવાનું ક્યાં છે એ વિચારતો નથી, પણ અહીંયા કેટલું બાકી છે. અત્યારે પણ એવું જ છે, વ્યક્તિનું જીવન તો 80 વર્ષનું છે, પણ આયોજન 1200 વર્ષનું છે. 1000 વર્ષ સુધી 10 વાર આવે પોતે જન્મ લઈને, તો એટલું બધું એનું આયોજન છે કે આ વર્ષે આ વર્ષે આવું કરશું, આ વર્ષે આવું કરશું. પણ આવતો જન્મ હશે તો એવું કરશું ને. એ અહીંયા હશે તો એવું ને, અહીંયા નહીં હોય તો શું છે? નિશ્વાસે નહીં વિશ્વાસ કદા વૃદ્ધો ભવિષ્યતિ. એ શું આયોજન તો 12000 વર્ષનું થઈ શકે, પણ નિશ્ચય તો 1 સેકન્ડનો પણ ન થઈ શકે. આગલા ક્ષણનો નિશ્ચય ન થઈ શકે. આયોજન 12000 વર્ષનું થઈ શકે, અહીંથી આમ થાય તેમ થાય, પણ નિશ્ચય નેક્સ્ટ ક્ષણનો ન થઈ શકે. એટલે અહીંયા એવું કહે છે કે જેવી રીતે ઉદાહરણમાં વ્યક્તિઓ આવ્યા એવી રીતે અહીંયા પણ વ્યક્તિઓ એક અંતરની ઈચ્છાથી આવે છે. પોતે આત્મા છે, પોતાને વિકાસ કરવો છે, એમના માટે પ્રત્યેક જીવ મનુષ્યનો જન્મ લે છે. પણ અત્યારના વાતાવરણ પ્રમાણે મુખ્ય એ ભૂલી જાય છે. એટલે શું કહે છે કે वादा किया है जो प्रभु काम का, मिला जब जन्म जग में इंसान का. એ કમિટમેન્ટ છે, એટલે જ તો મનુષ્યનો જન્મ છે. એ ભૂલાઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે એવો એકાદ વ્યક્તિ કોક ત્યાં પહોંચે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. બરાબર છે કે કોક પ્રયત્ન કરે છે, હજારોમાંથી કોક એકાદો પ્રયત્ન કરે છે. એવા પ્રયત્ન કરવાવાળા જ્યારે હજારો છે, એમાંથી કોક એક પહોંચી શકે છે. યતતામપી સિદ્ધાનામ કશ્ચિન્મામ વેત્તિ તત્વતઃ. એ પહોંચી જાય છે. એટલે શું કહે છે કે એ મને તત્વથી પામે છે, એ મને જ્ઞાનથી પામે છે. અહીંયા એને આખો રેશિયો બતાવ્યો છે આ શ્લોકમાં કે પહેલાં તો હજારો મનુષ્યોમાં
કોક અમુક લોકો પ્રયત્ન કરે છે એવું. હવે એવા પ્રયત્ન કરવાવાળા હજારો લોકોમાં કોક એક વ્યક્તિ ત્યાં સુધી પહોંચે છે, બાકી બધા યાત્રામાં જ રહે છે અને એ યાત્રા નિરંતર ચાલતી આવે છે. એક પહોંચી ગયો એટલે પૂરી નથી થતી, પછી એ બીજો પહોંચે છે, પછી ત્રીજો પહોંચે છે, પણ રેશિયો આ રહે છે કે હજારોમાંથી પ્રયત્ન કરવાવાળો કોક એક વ્યક્તિ, એવા હજારો થાય પહોંચવાવાળા અમુક જ વ્યક્તિઓ. કેમ? તો કે સમાજની ધારા, પરિવારની ધારા એન્ટી અધ્યાત્મ છે. એ એન્ટી અધ્યાત્મ છે કે એને પોતાનો સ્વાર્થ છે, એને પોતાના કામ છે એની પાસેથી. એટલે આ ભગવદ્ ગીતામાંના રહસ્ય બતાવ્યું. તો એનો ઉપાય શું છે? તો એક વસ્તુ એ કહે છે, ભર્તૃહરિ પણ એવું કહે છે કે એમના માટેનો શું ઉપાય છે? તો કે એમના માટેનો ઉપાય એ છે કે સારા કાર્યમાં મનને જોડવું, કોઈક સત પ્રવૃત્તિમાં મનને જોડવું, એ એનો પહેલો ઉપાય છે. સૌથી પહેલા ત્યારે શું થાય છે? વ્યક્તિ એ ધારાની બહાર નીકળે છે. એ ધારાની બહાર નીકળે છે તો ધારાની બહાર કંઈક વિચાર કરે છે, જેને આપણે તટસ્થ કહીએ છીએ. નદીમાં પડેલો વ્યક્તિ પૂરી નદીને જોઈ નથી શકતો, એ નદીના પ્રવાહના પ્રભાવમાં હોય છે. તો કોણ જોઈ શકે છે? તો કે નદી ચાલી જાય છે, એનાથી બહાર નીકળી જાય તો તટ ઉપર આવી જાય. તટ ઉપર રહીને એ જોવે તો એને કહેવાય છે તટસ્થ. આપણે શબ્દ સાંભળ્યો હશે કે ભાઈ તમે તટસ્થ કહેજો. તટસ્થ કહેજો એટલે શું? કે ન તો આ પ્રવાહમાં આવીને તમે કંઈ કહેતા, ન તો આ પ્રવાહમાં આવીને પણ કંઈ કહેતા. બે વ્યક્તિઓ છે, આ આમ કહે છે, આ એના વિરોધમાં કહે છે. આપણે ત્રીજા વ્યક્તિને કહીએ છીએ કે ભાઈ જો આનું કહેવાનું આમ છે, મારું કહેવાનું આવું છે. તમે તટસ્થ રહીને કહેજો જે હોય. એટલે શું? કે તમે નો તો આ પ્રવાહમાં આમ નદીમાં વહી જતા, નો તો પેલા પ્રવાહમાં આમ આવી જતા. તમે આ નદીથી બહાર નીકળો તો શું થઈ શકશો? તમે તટસ્થ, એટલે તટ ઉપર સ્થિત, એટલે તટસ્થ. ત્યાં રહીને તમે ડિસિઝન આપજો તો એ સાચું. બસ અહીંયા એવું જ છે કે સૌથી પહેલાં શું કરવાનું? તે એ પ્રવાહ આપણને શું કરે છે? તો બે પ્રવાહ છે, એક અર્થનો પ્રવાહ છે અને એક કામનો પ્રવાહ છે. એક અર્થનો પ્રવાહ છે અને એક કામનો પ્રવાહ છે. કામનો પ્રવાહ એટલે શું? તો કે જેટલા પણ વ્યવહારો છે આપણા, બરાબર, એ બધા જ વ્યવહારો એ બધા કામમાં આવે. એ બધું જ કામ, વ્યવહાર, એ એક વ્યવહારનો પ્રવાહ છે. બીજો પ્રવાહ છે એ અર્થનો છે. જેટલી પણ આપણે મટીરિયલ એક્ટિવિટીઝ કરીએ છીએ એ બધી અર્થ ઉપાર્જનથી લઈને અર્થ સંબંધિત બધી થાય. એટલે એ પ્રવાહ એનો છે અર્થનો. હવે કાં તો વ્યક્તિ આ પ્રવાહમાં છે અને કાં તો વ્યક્તિ આ પ્રવાહમાં છે, બરાબર. આ પ્રવાહમાં એ આવ્યો એટલે આ પ્રવાહમાં એને આવવું પડે, કેમ કે એક પ્રવાહ આ પ્રવાહને આધારિત છે. કામ તો જ છે જો અર્થ છે. ધર્મ એવો નથી જો અર્થ વગર ધર્મ થઈ શકે, પણ અર્થ વગર કામ ન થઈ શકે. એક પણ વ્યવહાર અર્થ વગર ન થઈ શકે, કેમ કે અર્થ ઉપર ઊભો છે. એટલે જોજો કે તમારી પાસે કંકોત્રીઓ કેટલી આવે છે અને ક્યાંથી આવે છે, એના ઉપરથી કદ નક્કી થાય છે. એના ઉપરથી એ વ્યક્તિનું વજન કેટલું. એમ કે જો એનામાં વજન છે ને તો જ સમાજ બહુ ગણતરી કરીને કંકોત્રી આપે, એમનેમ નથી આપતો. એ બી ગણિત કરીને લખે છે કે તમે એક આવશો, પરિવાર સહિત આવશો, એમાં પૂરું ગણિત છે, એમાં પ્રેમ નથી. આપણે એને રૂપકડું નામ આપીએ, પ્રેમથી પધારજો. પ્રેમનો કોઈ સંબંધ નથી ત્યાં. એ મોટા શબ્દો આપણે નાના સ્નેહ ભળ્યું આમંત્રણ, તો ત્યાં સ્નેહ નથી. એ ડીવેલ્યુ કરે છે વર્ડની. એમ કે જો એની પાસે કાંઈ નથી તો ત્યાં ચાંદી સોનાની કંકોત્રીઓ જતી નથી, ત્યાં એના પગલાં પાવન રહેતા નથી. પછી એક સમય હતા, હવે નથી રહેતા. કેમ? તો કે એ કામનો પ્રવાહ આખો અર્થને આધારિત છે. અર્થ આવ્યો એટલે કામ વધવાનો. અર્થ ઉપરથી જેમ વ્યક્તિ ઊંચો થતો જાય ને, નો હોય એવી ઓળખાણો નીકળતી જાય એની, કે અમે તમારા ગામમાં રહેતા 3 પેઢીથી 5 પેઢીથી સંબંધ ને તમારા દાદાથી, ભલે ને કોઈ આવતું ન હોય, ઓળખતું ન હોય, પણ કે તમારા દાદાથી અમે આવતા હતા ને તમારા દાદાના દાદાના અમે આમ ને આમ થાય ને. એકદમ કેમ? તો કે અર્થનું કદ વધ્યું એટલે કામનું વધવાનું. ન હોય એવી ઓળખાણો નીકળવાની. અને અર્થ ડાઉન થયો એટલે કામ ડાઉન થવાનો. પછી કોઈ સામે નીકળે તોય જોવા જ નહીં કે ભાઈ પાર્ટી ઉઠી ગઈ છે તો કઈ એમને આમથી ચાલો. હવે એનું કામ નથી. ક્યાં સુધી કામ હતું? કામનો પ્રવાહ એને ક્યાં સુધી મહત્વ આપે છે? જ્યાં સુધી અર્થ છે ત્યાં સુધી.
પણ પ્રાચીન ભારતમાં એક વસ્તુ એવી હતી ધર્મનો કે એને આની સાથે કોઈ જ સંબંધ નહોતો. એ વ્યક્તિની પદ પ્રતિષ્ઠા અને ધનની સાથે એને કોઈ નાતું હતું. કાશીરાજે જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે એમનું સ્ટેટમેન્ટ હતું કે પૂજ્ય વિશ્વનાથ ગુરુજી એકમાત્ર એવી વ્યક્તિ હતી મારા આખા જીવનમાં કે જેને કોઈ દિવસ મારા પૈસા ઉપર નજર નહોતી અને મારા પદ ઉપર ક્યારેય નજર નહોતી. એક જ વ્યક્તિ મને જિંદગી આખી, હા મારી એ બહુ મોટી ભૂલ થઈ કે મેં એનો વિરોધ કરી દીધો ઘણી વસ્તુમાં, અને એને આર્થિક રીતે સામાજિક રીતે જે પણ એનાથી નુકસાન થયું એ હું જિંદગીભર નહીં, જન્મો સુધી ભૂલી શકું એવી સ્થિતિમાં નથી. પણ એક વ્યક્તિને ઓળખવામાં મેં મોટી થાપ ખાઈ લીધી કે એ વ્યક્તિએ ક્યારે પણ મારી ધન સંપત્તિ ઉપર નજર નહોતી એની ક્યારે પણ મારું એને મળી જાય એવો વિચાર એને નહોતો. એટલે જ્યારે મને સત્ય કહેવાનો પ્રસંગ આવ્યો ને ત્યારે એ મને સત્ય કહી શક્યા. બાકી તાકાત નહોતી કોઈની કે સત્ય કહી શકે. જો નજર ગરુડ હંમેશા એ વિચારવાનું સત્ય કોણ કહી શકે, સત્ય વક્તૃત્વ કોનું થઈ શકે. રામકૃષ્ણ પરમહંસ છે એ પ્રવચન દેતા હતા, પુસ્તક ભાગ્યે જ જોતા હતા. પ્રવચન દે ત્યારે કેશવનાથ ને બધા મોટા મોટા લોકો આવે ત્યાં, ફિલોસોફરો એ બધા લોકો આવે ત્યારે એ પૂછે કે અમારે એક વ્યાખ્યાન આપવું હોય યુનિવર્સિટીમાં તો અમારે સ્ક્રિપ્ટો ગોખવી પડે. એક સ્ક્રિપ્ટો ગોખીને અમે જાય, એમાં પણ પાછું ગોખેલું તો પાછું કોઈક બહુ વધારે પબ્લિક ભેગી થઈ જાય પાછું ભૂલાઈ જાય, એટલે બધું બીજું જ કંઈક કહી દઈએ. પછી આડી અવડી વાતો કરીએ, આ કરીએ, પણ તત્વથી જેવી કન્વિન્સ કરવા જોઈએ એ કન્વિન્સ ન કરી શકીએ અમે. પણ તમારી સભામાં આવીએ તો તમારી પાસે કોઈ ડિગ્રી નથી, તમારી પાસે એવું કોઈ ફંક્શન, તમારી પાસે એવું કોઈ પ્લેટફોર્મ નથી, તમારી પાસે કોઈ એવી યુનિવર્સિટી નથી, આ કાંઈ જ નથી. અને અમારા જેવા લોકોને લોકો પૂછે કે તમે એની પાસે શું કામ જાઓ છો, અને અમે જે પ્રશ્નોમાં અટવાતા હોય એની તમને પૂછીએ કે તમારી પાસે એનો તરત જવાબ હોય. તમે આટલા બધા વિષયોને ન્યાય આપી શકો તો એનું રહસ્ય શું? તમે કોઈ એવી જડીબુટી રાખો છો, તમે કોઈ હિમાલયના યોગીને ઓળખો છો, તમારી પાસે એવી કોઈ ગુપ્ત વિદ્યા છે, તમારી પાસે એવી કોઈ ગુપ્ત ઔષધિઓ છે, તો અમને પણ કહો તો અમે પણ થોડુંક આગળ વધીએ એમાં અને યુનિવર્સિટીના ચાન્સેલર સુધી પહોંચી જાય. અમે અત્યારે HOD સુધી છીએ, હવે એની યાત્રા અમે કરીએ તો આગળ પહોંચીએ અને આગળ એવું કંઈક બતાવો. બસ રામકૃષ્ણ પરમહંસે કીધું બીજું કાંઈ તમારે નવું કરવાની જરૂર નથી, જે તમે કરો છો ને એને છોડવાની જરૂર છે. નવું કંઈ કરવાની જરૂર નથી, તમારામાં બાકાત કરવાની, કંઈક વસ્તુ તમારે છોડવાની જરૂર. નવી કોઈ એવી ઔષધિ લેવાની જરૂર નથી. નવું તો કે તો એમાં શું કહો છો તમે? તો કે બાજ પક્ષી છે ને ઉડે કેટલું બધું ઉપર ઉડે, એની નજર ક્યાં હોય? તો કે નજર પક્ષી જ્યાં પડ્યું હોય નીચે મરેલું, હંમેશા એની નજર મરેલા પક્ષી ઉપર હોય. ઊંચાઈ કઈ છૂએ? આકાશની છૂએ. આકાશની ઊંચાઈ આંબે એની નજર ક્યાં? તો કે જેવું એ મરેલું પક્ષી જોવે એટલે પાછું તરાપ મારે, વળી પાછું એને લઈને ઉપર ઉડી જાય. એટલું ઉડતું પક્ષીની નજર ક્યાં? તો કે નજર મરેલા પક્ષી ઉપર. તમે લોકો કેવું તમે લેક્ચર આપો, વ્યાખ્યાન આપો યુનિવર્સિટીમાં, તમે સારામાં સારી વસ્તુની તૈયારી કરો, કેટલા વિષયોમાં PhD લ્યો, કેટલું બધું કરો, પણ તમારી નજર ક્યાં? નજર કાં તો પદ ઉપર અને કાં અર્થ ઉપર. એ તમારી જ્યાં સુધી નજર ત્યાં રહીએ ત્યાં સુધી તમારી ચેતના ક્યારેય ઉપર આવે નહીં. જો તમે એ નજર મરેલા પંખી ઉપરથી છોડી દો અને એ નજર તમારી ઉપર આકાશ ઉપર મંડાઈ જાય એટલે તમારે પછી કોઈ સ્ક્રિપ્ટની તૈયારી ન કરવી પડે, તમારે કોઈ જડીબુટી ન રાખવી પડે, કોઈ ગુપ્ત મંત્ર ન રાખવા પડે, તમારી પાસે આવું શક્ય બને. પણ માત્ર તકલીફ એવી છે કે તમારી નજર હંમેશા ત્યાં છે અને મારી નજર ત્યાં નથી. હું ભલે એટલો ઊંચે નથી ઉડતો પણ મારી નજર કમસે કમ ત્યાં નથી. મને એનાથી કોઈ જ લેવા દેવા નથી, નથી તો એના પદથી લેવા દેવા, નથી તો એના ધનથી લેવા દેવા. એટલે આવું થાય છે. એને બહુ સરસ સંસ્મરણ ટાંકી રાખ્યું છે રામકૃષ્ણ પરમહંસનું. અહીંયા પણ એ કહે છે કે બે પ્રવાહ છે, એક અર્થનો પ્રવાહ છે
એક કામનો પ્રવાહ છે. આ બે પ્રવાહથી વ્યક્તિ થોડા સમય પૂરતો મુક્ત થાય. એને આપણે નામ આપ્યું છે સત્સંગ. એટલે સત્સંગમાં ન તો કામની વાત હોય, એટલે આમ બહુ કામની વાત હોય. નકર એવું લોકો કહે કે ભાઈ આ તો નકામી વાત છે એમ ટૂંકમાં, કેમ કે એ શબ્દ આપણે કામ એવો આપ્યો કે ન કામી, બરાબર, કે ભાઈ કામની નથી એવી. તો અહીંયા એ કામની વાત નથી, અહીંયા કામ નામના પુરુષાર્થ એટલે વ્યવહારની કોઈ વાત ન હોય કે કોણ કઈ જ્ઞાતિનો છે, કે કોનો વ્યવહાર કેવો છે, કે મોટા આવ્યા તો આગળ બેસાડો, કે છોટા આવ્યા તો પાછળ બેસાડો, કે તમે આવો, એવું કોઈ વ્યવહાર અહીંયા કરવાનો હોતો નથી. એટલે પેલું સત્સંગમાં એવું હોય છે કામથી મુક્ત હોય છે, બીજું અર્થથી મુક્ત હોય છે. આપણે અહીંયા ઘણા ટાઈમ પૂર્વે એવું થયું હતું, તો અર્થનો સંબંધ એમાં ન હોવો જોઈએ. કોઈ પણ જગ્યાએ ધર્મની વાતમાં અર્થનો પ્રાયોરિટી ન હોવી જોઈએ. એટલે એક બે પ્રવાહથી મુક્ત, એક તો કામથી, એક અર્થથી વ્યક્તિ થોડા સમય પૂરતો મુક્ત થાય, એટલે ત્યારે એનો સત્સંગ શરૂ થાય. સત એટલે ધર્મ અને સંગ એટલે એનો સંગ, એટલે ત્યારે ધર્મનો સંગ શરૂ થાય. એટલે અર્થ કામેષુ અસક્તાનામ ધર્મ જ્ઞાનમ વિધીયતે. કોને ધર્મ જ્ઞાનનું વિધાન કરાય છે? તો કે અર્થ કામેષુ અસક્તાનામ. ત્યાં થોડા વખત પૂરતો એ બેનો સંગ છોડી દે છે, અર્થનો અને કામનો. ત્યાં સુધી કાં તો એનું મન અર્થમાં રહે અને કાં તો કામ એટલે કે વ્યવહારમાં રહે. આ બે પ્રવાહ છે. આનાથી અલગ થવું એટલે સત્સંગ થવો. આ અર્થ સત્સંગનો છે. તો આટલો આ શ્લોકનો આપણે અર્થ જોયો કે હજારો મનુષ્યોમાંથી કોઈક જ વ્યક્તિ અધ્યાત્મ માટે પ્રયત્ન કરે છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે. સિદ્ધિ માટે, મુક્તિ માટે, અધ્યાત્મ માટે કોઈક પ્રયત્ન કરે છે. એવા પ્રયત્નો કરવાવાળા હજારો લોકોમાંથી કોક જ ઈશ્વરને, પરમ તત્વને તત્વતઃ પામી શકે છે. એટલે કોક જ ત્યાં પહોંચી શકે છે. આ રેશિયો છે, એટલે કે હજારો લાખોમાં કોઈક જ એક વ્યક્તિ અહીંયા સુધી જાય છે. એનો અર્થ એવો નથી કે બધાએ પ્રયત્ન ન કરવો, પણ એનો અર્થ એવો છે કે બધાએ પ્રયત્ન કરવામાં દ્રઢતા કેળવવી, નિરાશા ન રાખવી. એ વાત બતાવે છે કે અત્યારે અઘરો લાગે એવો નહીં, માર્ગ જ અઘરો છે એવું કોકને લાગે એવું નથી. આ વસ્તુ સ્થિતિ છે. કેમ વસ્તુ સ્થિતિ છે? તો એનું કહી અને પૂરું કરીએ. એ કહે છે કે કેટલીક વસ્તુઓ કુદરતી છે, જેમ કે અગ્નિની ઉર્ધ્વગમન. અગ્ને હે ઉર્ધ્વગમન. અગ્નિ તમે આમ નીચે પણ આમ કરો, લાકડા ઉપર અગ્નિ કરો ને આમ નીચે રાખો, લાકડું નીચે જશે, અગ્નિ ઉપર જશે. લાકડા ઉપર અગ્નિ છે, આમ રાખો ઉલટું લાકડું આમ હતું ત્યારે પણ અગ્નિ ઉપર તરફ જ હતો, અને કદાચ લાકડું આમ કરી દો, ઉલટું કરી દો, તો પણ અગ્નિની દિશા કઈ? તો કે અગ્ને હે ઉર્ધ્વગમનમ. અગ્નિ હંમેશા ઉપર જ જશે. આ કુદરતી છે. એવી રીતે પાણી છે. પાણી હે જલસ્ય અધોગમનમ. પાણી છે તો એ શું થાય છે? એ ગમે ત્યાંથી નીચાણવાળા ભાગ તરફ વહે. અહીંયા પાણી ભરાઈ જાય તો ખબર પડી જાય કે નીચાણવાળો ભાગ કયો, કે એ તરફ પાણી વહી જાય. પાણીને પ્રવચનની જરૂર નહીં, નીચાણ ભાગ તરફ વળે એવું કાંઈ. એ હંમેશા જ્યાં નીચું સરળ પડે, સરળ શું? તો કે નીચે જવું સરળ, તો એ તરત જ નીચે તરફ ગતિ કરે. મનને આપણે સરખાવ્યું, મન અગ્નિ જેવું નથી. એને અગ્નિ જેવું કરવું છે. કોના જેવું? તો કે પાણી છે. એને સરળ, સીધું, સહજ બધું જ ગમે. મનોરંજન ખૂબ ગમે, મનોમંથન બિલકુલ ન ગમે. સહજ, સરળ. એટલે મનોરંજનમાં કેટલા લોકો હોય? નાટક હોય, હમણાં રવિવાર આવે, શનિવારે આવે, કદાચ શુક્રવારે પણ આવે ને ફ્રી રાખે તો આખો હોલ ભરાઈ જાય. અને એ અહીંયા નહીં, સિંગાપોરથી લઈ અને દુબઈથી લઈને બધી જગ્યાએ એક જ સ્થિતિ. કેમ? તો કે વ્યક્તિને મનોરંજન ખૂબ પ્રિય. એ નીચે તરફની ગતિ છે. એમાં મન અહીંયા છે ત્યારથી એને એક નશો હોય છે, એટલે એ નીચેની તરફ જાય. નીચેની તરફ જઈને એટલે ગમે. મજૂરો પણ ભેગા કરો, વર્કર્સ ભેગા કરો, રવિવારે શો રાખો એટલે આખું ભરાઈ જાય. 3 કલાક સુધી હલે નહીં કંઈ. અને એમાં 10, 15, 20 વર્ષ સુધી એને પ્રશ્નો ન થાય કે આવું એકનું એક હું જોઉં છું કે એક જ હીરો હોય, એ પાછો દર વખતે જીતી જ જતો હોય, એકનો એક જ બિચારો વિલન હોય. એ બી અમુક એક્ટર જ પાછા વિલન બનતા હોય. એ પણ ફિક્સ હોય કે આટલા જ વિલનમાં હાલે, આટલા જ પાછા એક્ટરમાં ને હીરોમાં હાલે. એ બધું જ ફિક્સ હોય. ડાયરેક્ટર પણ એ જ કામ કરતો હોય. એકની એક કહાનીઓ
બદલતી હોય કે ભાઈ એનું એ જ ભોજન હોય, થાળી દરરોજ બદલાવી નાખે કે ભાઈ એક દિવસ ચાંદીની આપે, એક દિવસ કાંસાની આપે, એક દિવસ સ્ટીલની, એક દિવસ પતરાળું, બસ એક જ હોય. એક યુવતી હોય, એની પાછળ 2 લોકો હોય, એને બેન ભેગા ન થવા દેતા હોય, એને થતાં એક બે ભેગા થઈ જાય, ત્યાં ધી એન્ડ થઈ જાય. હવે આમાં આપણે શું જોયું ને આમાં નવું શું જાણી લીધું, અને છતાંય પૂરા થિયેટર પેક થાય. આ એક જ વસ્તુ જ્યારથી પિક્ચરનું આવ્યું, ખાસ કરીને બોલિવૂડ, ત્યારથી લઈને એક જ ઉપર થીમ ઉપર ચાલે. આ વચ્ચે બધું આવી જાય, એમાં ક્યાંનું બધું આવી જાય, ગીતો આવે ને એમાં વ્યક્તિ IT વાળા, ડોક્ટરો, એન્જિનિયરો એ વિચાર ન કરે કે એમાં મને શું મળ્યું. પણ ગીતામાં 3 વારમાં ન સમજાય, 4થી વાર કે એમાં શું, એનાથી શું થયું, તમે આટલો ટાઈમ જાઓ છો તો શું થયું. પણ આપણે એને પૂછાય તો તમે પિક્ચર જોવા 15 વર્ષ 20 વર્ષ જાઓ છો, કાં સિરિયલ જોવો તો 25 વર્ષથી, તો એનાથી થઈ ગયું શું, એનાથી કોઈ સારું થયું નથી. કેમ તો કે મનોરંજન વ્યક્તિને મૂર્છામાં લઈ જાય. મનોરંજનનો નશો છે ને એને વ્યસન મુક્તિમાં રાખવો છે. કેમ પહેલા નંબરનું વ્યસન એ છે, એને આધારિત બધા વ્યસનો, પણ કોઈ વ્યસન મુક્તિવાળા મનોરંજનને વ્યસન નથી કરતા. કેમ કે એટલું સૂક્ષ્મ સમજવાની એની પાસે કેપેસિટી જ નથી કે આ બધાનો આધાર તો આ જ છે, આ જ મૂળ છે, એ કરાવવાવાળું જ આ છે. એટલે કેમ કે ઓલું તો માત્ર એક જન્મારે કેન્સર કરે તમાકુ, એટલી જ કેપેસિટી છે. તમાકુની કેપેસિટી વધારે છે જ નહીં. બહુ તો એક જન્મારે અને વધુ ને વધુ 2 થી 3 અંગોનું કેન્સર કરી શકે. દારૂ છે તો એક જ જન્મારામાં મેક્સિમમ લીવરની 70% શક્તિ ડેમેજ કરી શકે, 60થી એનાથી વધારે શક્તિ ડેમેજ દારૂ પણ ન કરી શકે. વધારે ને વધારે કિડની ફેલ કરી શકે, એ બહુ અનલિમિટેડ થાય તો. બાકી દારૂની કેપેસિટી, એક વિકૃત મનોરંજન જન્મારાઓ સુધી વ્યક્તિને કેન્સર કરી શકે. એક જ વિકૃત મનોરંજન. આ મનોરંજન, વિકૃત મનોરંજનનું વ્યસન એટલું ખરાબ છે. પણ વ્યક્તિના માઇન્ડને હંમેશા એવી ટેવ છે નીચે તરફ જવાની. એટલે હંમેશા એ જેટલું સરળ હશે, જેટલું આપાદરમ્ય એને લાગતું હશે, એટલું એ પકડશે. એટલે સત્સંગમાં પહેલી વસ્તુ શું, તો કે એ તરફ જાવી પહેલાં શું, તો કે એ તરફ જાવી પહેલાં અપથ્યનો ત્યાગ કરવો. સાચો વૈદ્ય કોણ ગણાય? વધારે દવા આપે એ નહીં. સાચો વૈદ્ય કોણ? કે વધારે દવાના ડબલા આપી દઈએ, વધારે દવાના ડોઝ આપી દઈએ, એ સાચો વૈદ્ય છે? તો કે એ નથી. તો કે સાચું નિદાન કરી શકે એ પણ એટલો બધો સારો નહીં. તો કે એ સાચો વૈદ્ય છે કે જે એનો અપથ્યનો ત્યાગ કરાવી શકે. અપથ્યનો ત્યાગ એટલે કે જે એના રોગનું કારણ છે ને એનો ત્યાગ કરાવી દે, એ સાચો વૈદ્ય. એ સૌથી પહેલું કામ ઈ જ છે. દવા તો પછી લે કે ન લે, આપે કે ના આપે, આપે કે લે કે પછી છોડી દે, ગમે તે થાય, અપથ્યનો ત્યાગ. એમ સત્સંગનું મહત્વ મનને ઉર્ધ્વગમન તરફ લઈ જવા માટે પહેલું એવું છે, સૌથી પહેલાં એવું કરવાનું કે અપથ્ય કેટલું જીવનમાં, એ અપથ્યનું લિસ્ટ, કે અપથ્ય કેટલું છે. તો એમાં મનોરંજન, વિકૃત મનોરંજન, એની કોઈ સ્વસ્થ વ્યક્તિને મનોરંજનની કોઈ જરૂર હોતી નથી. એને કામ જ આનંદદાયી હોય છે, એ સ્વભાવ જ એવો હોય છે, એને કોઈ જરૂર. મનોરંજનની જરૂર અર્થાત એવું છે કે વ્યક્તિ બીમાર છે, એને હસવા માટે કોકની જરૂર પડે એટલે વ્યક્તિ મતલબ બીમાર છે. તો વિકૃત મનોરંજન છોડવું કોઈ પણ જગ્યાએ, એ પહેલી વસ્તુ. આ અપથ્યના ત્યાગની શરૂઆત થાય છે. પછીથી મનને ઉર્ધ્વગમન તરફ લઈ જવાનું. એ કોનાથી થાય? તો કે એ જ્ઞાનથી થાય છે. એ ખબર નથી પડતી પણ એ પ્રોસેસ થઈ જાય છે એની અંદર. એટલે ન ખબર પડતા એ બદલી જાય છે. વ્યક્તિને બદલાવની શરૂઆત થાય છે ન ખબર પડતા. કેમ કે હવે એ શું થાય છે કે હવે એ શરીર ઉપરનું નહીં, મન ઉપરનો આખો પ્રોગ્રામ છે. હંમેશા વ્યક્તિને શું અસર કરે છે? મન ઉપર જ અસર કરે છે, બધી જ વિચારો ઉપર અસર કરે છે. એટલે અહીંયા જ્ઞાનનું મહત્વ કઈ, અને હવે એવું કહે છે કે આ જ્ઞાન પ્રત્યેકે નિયમિત રૂપે લેવું જોઈએ. એ જ્ઞાનની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે પ્રકૃતિના જ્ઞાનથી. 3 વસ્તુ કીધી હતી. જગદીશ છે એટલે ઈશ્વર છે, જીવ છે અને પ્રકૃતિ છે. તો પ્રકૃતિના જ્ઞાનની હવે શરૂઆત કરે છે કે આ પ્રકૃતિનું જ્ઞાન લે એટલે વ્યક્તિ ધીમે ધીમે ઈશ્વરની નજીક જાય છે. કેમ? તો કે એ જ્ઞાન લેવાની શરૂઆત કરે છે
એટલે ઘણી બધી વસ્તુઓ એમાં ઘટિત થતી જાય છે. એને ન ખબર પડતા એની ચેતનામાં પરિવર્તન થતું જાય છે. એટલે આપણે ત્યાં સૌથી વધારે મહત્ત્વ જ્ઞાનને આપવામાં આવ્યું છે. એટલે કામ અને અર્થથી મુક્ત થઈ થોડો સમય જ્યાં અપાય એને સત્સંગ કહેવાય છે. અને આ સત્સંગને જ ઉપનિષદ કાળમાં સ્વાધ્યાય કહેવાતું હતું. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, એટલે કોઈ એકમાં આળસ ન કરવી હોય તો શેમાં આળસ ન કરવી, તો કે સ્વાધ્યાય અને પ્રવચનમાં. તો આટલું કહી હવે આગળ પ્રકૃતિ જ્ઞાનનું વર્ણન આગળ કરશે ચોથા શ્લોકથી. તો આપણે આવતી વખતે પ્રકૃતિ જ્ઞાનની શરૂઆતમાં કોનું જ્ઞાનની શરૂઆત ક્યાંથી કરવી, તો પ્રકૃતિ જ્ઞાનથી શરૂઆત થાય છે. તો આવતા વખતે આપણે એ પ્રકૃતિ જ્ઞાન વિશે જોશું. શિબિર વિશે શિવાંગીબેન અને સિદ્ધાર્થભાઈ કોઈ કહેશે હમણાં જે લાસ્ટ વીક શિબિર હતી એના વિશે? ગયા શનિ રવિ 20-21 તારીખ હતી. આપ લોકોને ખબર હશે કે ગુરુ પૂર્ણિમાનો અવસર હતો સરસ. ત્યારે આપણે મેટોડા જીઆઈડીસીમાં ગોપાલ નમકીનની ફેક્ટરી છે, રાજભાઈ અને શિવાંગીબેનના સહયોગથી ત્યાં 2 દિવસની શિબિરનો કાર્યક્રમ યોજેલો હતો. અને 15થી 20 રાજ્યોમાંથી અનેક લોકો ત્યાં આવ્યા હતા. અને કુલ સંખ્યા ગણીએ તો 70-80 લોકો હતા. સંખ્યાનું મહત્વ બિલકુલ નહોતું, પણ જે વિચારનું મહત્વ હતું અને ઊંડાણ હતી તે 2 દિવસ દરમિયાન પૂરેપૂરી અનુભવ અને અનુભૂતિ કરવા જેવી હતી. અમે લોકો બંને દિવસ હાજર હતા, જેમાં આપણા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમના આપ લોકોને ખબર છે કે ઘણા બધા વિષયો છે. ફક્ત એક આ ગીતા સત્સંગનો વિષય આપણે જે મંગળવારે કરીએ છીએ એ એક જ હિસ્સો છે અધ્યાત્મ માર્ગનો. એવી રીતે ગુરુકુલ વિદ્યા છે, શિક્ષણ છે, બાલ સુવર્ણ પ્રાશનમ છે, ગર્ભ સંસ્કાર છે, પછી અને વૈદિક પેરેન્ટિંગ છે, એવા બધા વિષયો ઉપર વિચાર વિમર્શ થયો બધા લોકો વચ્ચે. ગુરુજી પાસેથી ઘણું બધું ખૂબ જ ઊંડાણપૂર્વક દર વખતે ગુરુજી પાસેથી નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે. એવી રીતે આ વખતે બંને દિવસોમાં અમને પણ ખૂબ જ ઊંડાણની અનુભૂતિ થઈ. અને મુખ્યતાથી જોઈએ તો સુવર્ણ પ્રાશન શું છે, આપણી ભારતીય પ્રાચીન હર્બલ વેક્સિનેશનનું જે ઓલ્ટરનેટિવ પ્રોપોઝડ હતું તે આજે લુપ્ત થઈ ગયું છે અને આજના કાળમાં બાળકોને ખૂબ જ અનિવાર્ય બની ગયું છે. તેના વિશે એનો આખો હાર્દ કહીએ કે આખું વિઝન કહીએ કે આવનારી જે આપણી ભારત વર્ષની જે સદી છે તે બાલ સ્વાસ્થ્ય આધારિત એની ઉપર ખૂબ મહત્વ રહેવાનું છે. તો સુવર્ણ પ્રાશનનો રોલ ખૂબ જ તેમાં મુખ્ય છે કે નાના નાના બાળકોને બાળ રોગો થવાના સંભાવના અને કેસીસ આપણે જોઈએ છીએ ખૂબ જ વધતા જાય છે. તો તેમાં આ એક જડીબુટ્ટી તો ના કહી શકીએ, પણ એનાથી ખૂબ ઉત્તમ અને ઊંચી વસ્તુ છે કે તેના પરિણામો આપણે જોઈએ છીએ અને બહુ જ સારા રિઝલ્ટ પ્રાપ્ત થયા છે. એ દેખાય એવા પણ છે અને ઇનડાયરેક્ટલી ના દેખાય એવા પણ ખૂબ જ અનેક છે. એટલે આ બંને દિવસમાં બીજા દિવસે રવિવારની વાત કરું તો સવારમાં આપણે નવું ગુરુકુલમ જ્યાં આપણે બનાવીએ છીએ ખીરસરા પેલેસ ગામમાં, ત્યાં સવારમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો અને ભૂમિપૂજન કરેલું બધાએ. અને પછી અધ્યાત્મની વાતો ઘણી બધી કરી, ગીતાજીની વાતો પણ વચમાં ગુરુજી પાસેથી પ્રાપ્ત થઈ જાય. અને 20 તારીખે સાંજે ઘણા બધા પાછી સત્સંગના લોકો આવ્યા પણ હતા. અને મેટોડામાં જ આપણે ગુરુ પૂર્ણિમાનો સરસ કાર્યક્રમ બાળકોએ બધી પ્રસ્તુતિ કરી હતી અને ગુરુજીનું વ્યાખ્યાન પણ હતું. એટલે જો કોઈ ન આવી શક્યા હોય તો આપણે યુટ્યુબમાં કે અપલોડ કે પોસ્ટ કરશું અને તમે ખાસ જોજો અને સાંભળજો તો ખૂબ નવું જાણવા મળશે અને મજા પણ આવશે. સુવર્ણ પ્રાશન એક પ્રોડક્ટથી વધારે મિશન કેવી રીતે છે ને એ વધારે સમજાણું કે આટલા વર્ષથી સુવર્ણ પ્રાશનનું સાંભળતા હતા તો એને એઝ અ પ્રોડક્ટ અને એઝ અ મેડિસિન કે આયુર્વેદિક વેક્સિનેશનની જેમ જ જોતા હતા. પણ એ મુવમેન્ટ શું કામ છે અને એક એનું મિશન શું છે ને એની ક્લેરિટી થોડીક આવી કે આ કેવડું મોટું મિશન છે. આ એક સુવર્ણ પ્રાશનથી જ છે ને બધી જગ્યાએ સારા લોકોનું કનેક્શનનો ફર્સ્ટ પોઈન્ટ આ છે કે કોઈ પણ આપણે સારી વાત કેવી છે તો એ બધું ચાલુ સુવર્ણ પ્રાશનથી થાય કે સુવર્ણ પ્રાશનથી કોઈકને બેનિફિટ દેખાય, તેમાં પછી કોઈ જાતિ ધર્મ કે એવું કઈ નથી જોતું, બધા જ લોકો. એમના માટે એક ગણિત સમજવાનું સંસ્કારનું. આપણે આ સંસ્કાર છે બરાબર, આ એક આમ પડે છે, પછી બીજો આમ, પછી ત્રીજો આમ, ચોથો આમ, પાંચમો આમ, છઠ્ઠો આમ, સાતમો આમ, એવી રીતે હજારો આવી રીતે લાઈન છે બરાબર છે. હવે એ નીકળશે કયો ઉપર
બરાબર. અહીંયા તામસ બી છે, બરાબર. અહીંયા રાજસ છે, સાત્વિક, તામસ, સાત્વિક, રાજસ, તામસ, આવી રીતે આખા બધા સંસ્કારોનો ઢગલો પડ્યો છે આપણા ચિત્તમાં, આત્મામાં, બરાબર. હવે શું છે કે સામેનું વાતાવરણ જેવું પડે ને, જેમ કે આપણામાં બધા ભાવો છે, ક્રોધનોય છે, ભયનોય છે અહીંયા, બરાબર. હવે સપોઝ કે આપણા અંદર ક્રોધ છે અને ભય બેય પડ્યા છે, બરાબર. હવે અહીંયા શું થશે કે પેલો વોચમેન આવશે અને અહીંયા બહુ પેલું કહે છે કાલો જવા દો, આવું, એટલે આપણને ક્રોધ આવી જશે કે ભાઈ આ કેવી રીતે આ કરે છે. તો આપણને અત્યારે જ ક્રોધ આવી ગયો, કેમ કે વાતાવરણ એવું થઈ ગયું આખું, બરાબર. હવે અત્યારે સપોઝ કે આપણે માનો કે અત્યારે બેઠા છીએ ને બહુ વાત અધ્યાત્મની કરી, હમણાં લાઇટ વહી જાય અને અહીંથી પેલા બધા જીવડા ભેગા થયા હતા ને બધા અહીંયા આવે નીચે, તો શું થાય આપણને? હમણાં બધી ભાગદોડ મચી જાય કે હમણાં ભયભીત થઈ જાય આપણે, કહું શું થશે હવે ટૂંકમાં, બરાબર છે. હવે મુક્તિની જગ્યાએ આપણે પેલા વહી જાય નીચે, બરાબર. મુક્તિ પછી મળે ભલે નગર ન હોય, જોયું જશે, બરાબર. તો ભય હતો જ આપણા અંદર, એવું નહોતું કે કલાક પૂરતો ભય નહોતો. ભય કાંઈ બહારથી ઇમ્પોર્ટ ન થયો માનો, તો ક્યાંથી આવ્યો? તો કે અહીંયા ભય હતો જ, માત્ર એને અનુકૂળ વાતાવરણ મળ્યું તો ભય નામનો ભાવ બહાર નીકળો. એટલે આપણે ધ્રુજારી થઈ જાય, કોઈક બેનો હોય તો બેહોશઈ થઈ જાય, બરાબર. એમ કે ભય અંદર એટલો વ્યાપી જાય. તો એ ભાવો બધા ક્યાં અંદર છે, બહાર ક્યારે નીકળે છે? અનુકૂળ વાતાવરણથી. એને જેને અનુકૂળ વાતાવરણ, ક્રોધને અનુકૂળ મળે ક્રોધ નીકળે, ભયને અનુકૂળ મળે ભય નીકળે. હવે અહીંયા શું થાય? સંસ્કારો પણ એમ હજારો જન્મારાના સંસ્કારો આપણા અંદર છે ચિત્તમાં, બરાબર. હવે જો સારું વાતાવરણ બાળકને આપો ને, એટલે ઓલા બધા આમ ઢગલો છે ને એમાંથી સારા ઉપર આવી જાય, બરાબર. હવે ઈ લાઈનનો થોકડો થાય ને એટલે વ્યક્તિને કંઈક આ બહુ સારો, કેમ કે એની થપ્પી નીચે તો છે જ પાછી રાજસ્થાનની શક્યતા તો ઊભી જ છે. ઉપરની થપ્પી મોટી થતી જાય જેમ એમ શક્યતા ઓની આવવાની કમસે કમ આ જીવનમાં ઓછી થતી જાય, બરાબર છે. એટલે એક એ અનુકૂળ વાતાવરણ. હવે ઘરે શું છે કે સાત્વિક લોકો હવે અત્યારે ઓછી જગ્યા થઈ ગઈ, એવા લોકો જ ઓછા થઈ ગયા કે ત્યાં વ્યક્તિ જન્મ લે, કેમ કે હરેક પોતાની ખ્વાહિશ છે અને અધૂરી છે. એટલે હું પૂરી કોણ કરે? તો કે પૂરી કરવા માટે મારો દીકરો અથવા મારી દીકરી. હવે તું નામ કર, હું કાંઈ ન કરી શકું, બરાબર. હવે તું, બરાબર. એટલે હવે એનું જે એની ખ્વાહિશો છે ને, એની પાછી અનંત ખ્વાહિશો છે, એ નથી પૂરી કરી ગયો. એ બધું આના ઉપર ટોપલો મૂકે છે કે હવે એ તારે પૂરી કરવાની, એ જ તારા જીવનનું લક્ષ્ય છે. હવે એટલે ઓલો બિચારો અલગ કામથી આવ્યો હોય, માનો કે હું તમારે ત્યાં આવું અને મને એમ થાય કે મને કંઈક આપશે, હમણાં કંઈક સત્સંગમાં મદદ કરશે, તો હું કંઈક એવી આશાથી, મનમાં એવી આશાથી આવ્યો હોય હવે આટલા મોટા વ્યક્તિને ત્યાં જાવ તો કાંઈ, અને તમે કહો ગુરુજી હમણાં વાસણવાળા નથી આવ્યા, તમે થોડા કૂટકી નાખો ને, બરાબર. હવે એ તો હું એમ કહું કે ભાઈ હું આ મોટી આશા લઈને આવ્યો હતો, અહીંયા વાસણ જ ઉટકવા તો ગુરુકુલે શું કામ હું કોકને રાખત વાસણવાળાને એને, બરાબર છે. હવે તમે મને એવામાં લગાવી દો, બરાબર છે. કહું બીજું કંઈ કામ હોય તો કે આ તો કે ઓલું થોડુંક કરી નાખો, થોડું કામ નથી, તો હવે તો હું શું થાઉં કે હું ક્યારેક છૂટું અહીંથી ફટાફટ, હાલો હવે આ કાંઈ કામનો નથી, બ્લેક લિસ્ટમાં નાખી દઉં જઈને, કે ભાઈ અહીંયા જવું નહીં કોઈ. એવું અત્યારે થાય છે વાત આપણા બાળકોમાં. બાળકો સાત્વિક સંસ્કારો લઈ અને એની યાત્રા પૂરી કરવા આવે છે, બરાબર છે. હવે અહીંયા જેવું એ પૂરી કરવા આવે તો ઘરનું આખું વાતાવરણ કેવું? તો કે ઘરનું હંમેશા વાતાવરણ એવું કે એને વિપરીત રાજસ અને તામસ. બસ પૂરું કરો, કાંઈક કરો, કાંઈક ભૌતિકતામાં એને લગાવો કોઈ પણ રીતે, ટૂંકમાં. બસ શું થશે? એક એને ભય નાખી દેવામાં આવે છે. એવી કોઈ ગરીબાઈ નથી, એવી કોઈ જ ગરીબાઈ નથી, બરાબર છે. એવી કોઈ એવું પણ નથી કે આપણે એટલા બધા અસક્ષમ છીએ, સક્ષમતા ખૂબ છે. આપણી પાસે એક્સપર્ટાઇઝ નથી એવું પણ નથી, એક્સપર્ટાઇઝ ખૂબ છે, બરાબર. આપણી પાસે માત્ર આત્મવિશ્વાસ નથી. આત્મવિશ્વાસ નથી કે ભાઈ તું કરી શકીશ. આજે તારો સમય ભણવાનો પૂરેપૂરું ભણી લે, પછી જોયું જશે, પછી આપણે સારામાં સારી વસ્તુઓ નવી ઊભી કરશું. આવું કોઈ એને નથી કહેતું. પહેલું જ એને એક્સપોઝર શું આપવામાં આવે? તું ભણીશ નહીં તો કરીશ શું, બરાબર. હવે આવી હલકી મનોવૃત્તિથી એનું ભણતર શરૂ થાય છે. પહેલું તો બીકથી શરૂ થાય છે. એટલે હવે એ વ્યક્તિની ચેતનાના દ્વાર બંધ કરી દીધા. હવે એ ક્યારેય ઉડી નહીં શકે આંખથી, કોઈ દિવસ સાહસ નહીં કરી શકે. હવે બસ એને એક જ કે ભાઈ તું કાં તો મારી એક દુકાન સંભાળી લે, કાં મારો એક ધંધો સંભાળી લે, અને 1 નો 2 કરી દે એટલે તારું જીવન ધન્ય. પછી તો મેં તને 1 દુકાન આપી, તું 2 છોકરા કરજે તો 2 ને 2 આપી દેજે, એટલે તારે કોઈ ઝઘડો થાય નહીં. એટલું જ એનું જીવન આપવામાં આવે. ત્યારે સાત્વિક સંસ્કારો વાળા અકળાઈ જાય. ભાઈ આ કહે છે કંઈક અલગ અને હું કંઈક અલગ માટે આવ્યો છું, બરાબર છે. આ કંઈક અલગ આ નથી બેસતું. એટલે એ કોન્ફ્લિક્ટ શરૂ થાય. હવે શરૂ થાય, હવે ત્યાં જરૂર પડે. હવે ઈચ્છા શક્તિ તીવ્ર રાખે તો વાંધો ન આવે.
નકર શું થઈ જાય, આ 2-4 જણા પ્રભાવી થઈ જાય એક ઘરના, કે મમ્મી એવું કે પપ્પા એવું કે, પાછા આચાર્યો શિક્ષકો હોય એ એવું કે ના તારે સાચું કે મમ્મી, પણ ધર્મગુરુ હોય એ એવું કે વાંધો નહીં સ્કૂલ આપણે કરી છે, બીજે બેસાડો, એના કરતાં અહીંયા બેસાડો તમ તારે. તો એ પણ એક જ લાઈનનું કે કોઈ એને કહે નહીં. ત્યારે શું થાય, ત્યારે એ વ્યક્તિ પછી લાંબો સમય સંઘર્ષ ન કરી શકે, એટલે એ બદલાઈ જાય. એટલે એ એક હતો, એને એનો સૈન્ય એ પૂરું થઈ ગયું, વટલાઈ ગયું, એટલે અત્યારની ભાષામાં કહેવાય તો એના પક્ષમાં વયો ગયો, પૂરું થઈ ગયું. હવે એવા બાળકો આવે છે ત્યાં સંઘર્ષ થાય છે. તો તીવ્રતા રાખવા માટે આપણે પેલી અડગતા જોઈ, નિશ્ચય અડગ, કે કાંઈ પણ થાય ત્યારે આ સત્ય તો આ જ આપણે કરવાનું છે, એ અડગતા જોઈ. બાકી શું છે, બાકી તો સમાજ આમ કહે છે ને ઘરવાળા માનતા નથી ને આમ ને તેમને, તો એવું કરે ને એ વ્યક્તિ ક્યારેય અડગ નિશ્ચય ન રાખી શકે. વૈજ્ઞાનિકોએ આ શોધ કરીને આના 100 વિચારધારાઓની સામેની હતી ગુરુત્વાકર્ષણની. એ કેવા વાળો જ એકલો હતો ગુરુત્વાકર્ષણ જેવું છે, એના 100 વિરોધી હતા. એ કે આવું છે જ નહીં, અને છતાંય એને એ વસ્તુ ઉપર ખાલી અડગ નિશ્ચય રાખ્યો કે નહીં આ છે જ, એટલે એ શોધ કરી શક્યો. હવે ભૌતિક શોધ એક કરવી હોય તો એટલો અડગ નિશ્ચય જોઈજો, કેમ કે એમાં 100 પ્રકારના વાદ વિવાદ હોય. તો અધ્યાત્મમાં તો એવું દ્રઢ નિશ્ચય રાખવો જ પડે કે આમ એટલે આમ જ આવું જ કરવાનું છે. મારે તો કમસે કમ મારા જીવનનું નિર્ધારણ તો આવું જ છે, બીજા ભલે કે. અને કોઈનો સંબંધ રાખવા માટે કોઈ શરીર દાવ ઉપર લગાવાય, પૈસા લગાવાય, એ બધું જ લગાવી શકાય, કેમ કે એ સંબંધ એના કરતાં મહત્વનો, એટલે પૈસા લગાવી શકાય, બીજું બધું, પણ આત્મા ન લગાવી શકાય. એ વિવેક છે કે સંબંધ માટે કઈ છોકરો થઈ ગયો તેના માલિક આપણે નથી થઈ ગયા, એ પોતાને જર્ની કરીને આવ્યો છે, આપણે એના માલિક નથી કે આપણે કહીને આપણું બધું એની ઉપર ઠોકી બેસાડીએ ને એવું કરીએ. એટલે આ મહત્વનું છે. એટલે એ ચોક્કસ કે આપણે તીવ્ર ઈચ્છા રાખવી પડે, કેમ કે એ મંદ બહુ થઈ જાય. એટલે ચાલશે, પૂરું કરીએ. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।